આજનું આપણું મનન છે ગીત શાસ્ત્ર 145. દાઉદ દ્વારા બહુ સુંદર રીતે આ ગીતનું વર્ણન કરવામાં આવ્યું છે. બહુ સુંદર રીતે દાઉદે આ ગીતને લખ્યું છે અને દાઉદે એનું ટાઇટલ આપ્યું છે, એનું શીર્ષક આપ્યું છે સ્તવનનું ગીત, સામ ઓફ પ્રેઝ, સ્તુતિનું ગીત. અને દાઉદ આ ગીત દ્વારા એ પ્રભુની સ્તુતિ કરે છે. અને આ ગીત પછી જે 146 થી 150 નંબરના નું જે ગીત છે અને જ્યાં ગીત શાસ્ત્ર એ પૂર્ણ થાય છે, ત્યાં 146, 147, 148, 149 અને 150 એ દરેક ગીતની શરૂઆત એ યહોવાની સ્તુતિ કરો અને એનો અંત યહોવાની સ્તુતિ કરો. એ પાંચે પાંચ ગીત, એટલે કે આ ગીત જે સ્તુતિનું ગીત છે એ ત્યાર પછીના જે બાકીના ગીતો છે એમના માટે જાણે કે યહોવાની સ્તુતિ કરવાને માટે રસ્તો ખોલે છે. અને આ ગીત દ્વારા દાઉદ આપણને જણાવે છે કે આપણો દેવ એ કેટલો મહાન છે, ધ ગ્રેટનેસ ઓફ ગોડ. બીજું, દેવનું જે કેરેક્ટર છે એનું વર્ણન કરે છે. અને ત્રીજું, કે દેવની જે પોતાના લોકો પ્રત્યેની જે કેર છે એનું વર્ણન કરે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. દાઉદ એ આ ગીત દ્વારા એ પ્રભુની સ્તુતિ કરે છે. દાઉદના જો બીજા ગીતો જોઈએ તો એની અંદર એ દુશ્મન, શત્રુ, યુદ્ધ, જેમ એમને નિકાલ થાય છે, એમને એક્ઝાઇલમાં જવું પડે છે, ભટકવું પડે છે, બીમારી, ઇઝરાયલમાં જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે, યુદ્ધ, એ સઘળા ઉપર દાઉદે બીજા ગીતોની અંદર લખે છે. પરંતુ આ ગીતની અંદર એણે દેવ માટે વિજય, આપણી નિષ્ફળતાઓ, માફી ઉપર, દુઃખ ઉપર, પુનઃસ્થાપન માટે લખવામાં આવ્યું છે. આવો આપણે આ ગીતમાં આપણે આગળ જઈએ. જે શરૂઆત કરે છે દાઉદ, એ ત્યાં લખવામાં આવ્યું છે સૌથી પ્રથમ કલમ, અને પહેલી અને બીજી કલમમાં દેવ કેટલો મહાન છે, ગ્રેટનેસ ઓફ ગોડ, એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને શરૂઆત એ પર્સનલ સ્તુતિથી કરે છે, હે મારા દેવ અને મારા રાજા. એવું કહેવામાં આવે છે કે આ ગીત એ દાઉદે બહુ પોતાના પાછલા સમયની અંદર લખે છે, કે જ્યારે દાઉદ એ બધી જ રીતે હવે સ્ટેબલ થઈ ગયો છે અને એનો રાજ્યનો વિકાસ થયેલો છે. પરંતુ દાઉદ એ પોતે રાજા હોવા છતાં એ કહે છે કે હે મારા દેવ, મારા રાજા, હું તને મોટો માનીશ, ધ ગ્રેટનેસ ઓફ ગોડ, હું તને મહાન અને મહિમાવાન માનીશ અને હું તને મહિમાવાન કરીશ. દાઉદ એ વ્યક્તિગત રીતે પોતે રાજા હોવા છતાં પણ એ દેવની એ સ્તુતિ કરે છે. બીજી કલમમાં કહે છે કે હું દરરોજ તને સ્તુત્ય માનીશ, હું દરરોજ તારી સ્તુતિ કરીશ, હું સદા તારા નામની સ્તુતિ કરીશ. સ્તુતિ એ આપણી પરિસ્થિતિ આધારિત નથી, પરંતુ આપણી સ્તુતિ એ દેવના સ્વભાવ આધારિત હોવી જોઈએ. આપણી સ્તુતિ કેવી છે? શું આપણે દરરોજ પ્રભુની સ્તુતિ કરીએ? એણે કરેલા કામોને આપણે મહાન માનીએ? વ્યક્તિગત રીતે શું આપણે દેવની સ્તુતિ કરીએ? ત્રીજી કલમમાં એ કહે છે કે યહોવા મોટો અને બહુ સ્તુતિ પાત્ર છે, તેનું મહાત્મય અગમ્ય છે. એટલે કે દેવ એ મહાન છે, અપરિમિત છે,
અગમ્ય છે, સમજી ન શકાય એવી એની કૃપા છે. એની મહાનતાનો કોઈ અંત જાણી શકતું નથી. અને જેટલું આપણે દેવ માટે જાણીએ છીએ એટલું આપણે આપણા વિશ્વાસની અંદર વધારે ઊંડા ઉતરીએ છીએ. આપણો દેવ એટલો મહાન છે તો કહે છે કે ઈશ્વરને મહાન દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. આપણો જે દ્રષ્ટિકોણ છે એ દેવની જે કૃપા છે, દેવનું જે કેરેક્ટર છે, એના જે લક્ષણો છે એ બાબતો આધારિત હોવા જોઈએ. ચોથી થી 7મી કલમની અંદર ત્યાં લખવામાં આવ્યું છે કે પેઢીથી દર પેઢી ઈશ્વરના કાર્યો જાહેર થાય છે. એટલે કે હું જાહેરમાં સ્તુતિ કરીશ, અને ત્યાં લખ્યું છે કે પેઢી દર પેઢી તારા કામના વખાણ થશે અને તારા પરાક્રમના કૃત્યો પ્રગટ કરવામાં આવશે. એટલે કે એક જનરેશન એ બીજા જનરેશનને જે દેવ બાપે જે કાર્યો કર્યા છે એ જણાવશે ને જાહેરમાં એની સ્તુતિ કરશે. જેમ એ બાપ પોતાના દીકરાને પ્રભુએ કરેલા કામો વર્ણવે છે એવી જ રીતે, અને એટલા જ માટે આપણે પેઢી દર પેઢી ઈશ્વરના કાર્યો એ જાહેર કરવા જોઈએ અને જાહેરમાં એની સ્તુતિ એ કરવી જોઈએ. આપણી જાહેરમાં જ્યારે પણ આપણે સાક્ષી આપીએ છીએ ત્યારે આપણે આપણા વિશ્વાસમાં વૃદ્ધિ કરીએ છીએ. અને જે દેવની જે મહાનતા છે એમાં એ આગળ લખે છે 8 અને 9 કલમમાં. 8મી કલમ એ બહુ સુંદર રીતે એ વર્ણવે છે. યહોવા કૃપાળુ તથા રહેમી છે, તે કોપ કરવામાં ધીમો તથા અતિ કરુણામય છે. એનો સ્વભાવ બતાવે છે. દેવ બાપનું જે કેરેક્ટર છે એ કેરેક્ટર એ બતાવે છે. કહે છે કે એ કૃપાળુ છે, ગ્રેશિયસ, કમ્પેશનેટ, દયાળુ છે, મર્સીફુલ, કોપ કરવામાં ધીમો, સ્લો ટુ એંગર, અને અચળ પ્રેમથી ભરપૂર છે, રીચ ઇન લવ. અને તેમની ભલાઈ એ દરેક ઉપર છે. દેવની ભલાઈ એ દરેકની ઉપર છે. કૃપાળુ, દયાળુ, કોપ કરવામાં ધીમા અને અચળ પ્રેમથી ભરપૂર છે. વાલાઓ, તમે છેલ્લે ક્યારે આ દેવના પ્રેમનો અનુભવ કર્યો હતો? અને જ્યારે નાનું બાળક હોય છે અને જ્યારે ચાલતા શીખે છે ત્યારે માતા પિતા તરીકે, વડીલ તરીકે આપણે એ બાળકને સપોર્ટ કરીએ છીએ કે આપણે આપણા હાથ ખુલ્લા રાખી અને બાળક જ્યારે પેલું સ્ટેપ લે છે ત્યારે આપણે એને એન્કરેજ કરીએ છીએ, અને જ્યારે એ પગલું લઈને આપણી તરફ આવે છે ત્યારે એ પડી ન જાય એવું આપણે ધ્યાન રાખીએ છીએ. એવી જ રીતે દાઉદ વર્ણન કરે છે કે આપણો દેવ એ કરુણામય છે, કૃપાળુ છે, કોપ કરવામાં ધીમો છે. આપણે બાળક પડી જાય તો એને ઠપકો આપતા નથી, પરંતુ આપણે બાળકને ચાલતા શીખવીએ છીએ અને આપણે એને એ ભરોસો અને એ વિશ્વાસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. આપણે પણ એ દેવ બાપ જેવું બનવાનું છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉડાવ દીકરાનું ઉદાહરણ આપે છે અને ઉડાવ દીકરાને જ્યારે પસ્તાવો થાય છે અને પાછો આવે છે ત્યારે કહે છે કે હજી એ દૂર હતો અને ત્યાં જ એના પિતાએ એને જોયો અને એ દોડતો એની પાસે જાય છે અને એને ગળે લાગે છે અને એને એ કિસ કરે છે. એવો આપણા દેવનો સ્વભાવ છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એનું વર્ણન કરે છે. એટલે કે 8મી કલમ તમે તમારા બાઇબલની અંદર તમે એની નોંધ લઈ શકો છો. યહોવા કૃપાળુ તથા રહેમી છે, તે કોપ કરવામાં ધીમો અને અતિ કરુણામય છે.
10 થી 13 કલમની અંદર એ દેવનું જે અનંતકાલિક જે રાજ્ય છે, સદાકાળનું રાજ્ય છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં લખે છે કે દેવનું જે સર્જન છે એ ઈશ્વરની સ્તુતિ કરે છે, એના ભક્તો એનો મહિમા જાહેર કરે છે. દેવનું જે રાજ્ય છે એ અનંત અને સર્વકાળનું છે, અને દેવની કૃપા એ પેઢી દર પેઢી એ ટકી રહે છે. વાલાઓ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા ત્યારે એમણે આ બાબતનો ઉલ્લેખ કર્યો કે દેવનું રાજ્ય એ નજદીક છે. 14 થી 16 કલમની અંદર તમે જુઓ તો 14મી કલમ કહે છે કે સર્વ પડતા માણસોને યહોવા આધાર આપે છે અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે. દરેક જે જરૂરિયાતમંદો પ્રત્યેની જે કેર છે એ પડેલાને ઊભા કરે છે, નમેલા અને દબાઈ રહેલાને એ આધાર આપે છે, અને દરેક જીવની જે જરૂરિયાત છે એ જરૂરિયાત એ પૂરી પાડે છે, અને યોગ્ય સમયે એ આશીર્વાદ આપે છે. તમારી જરૂરિયાતો માટે ઈશ્વર ઉપર આપણે ભરોસો રાખવાનો છે. જ્યારે ખડક ઉપર કોઈ ચડતું હોય છે અને જે ક્લાઇમ્બ કરે છે ત્યારે એને જે દોરડાથી બાંધી રાખવામાં આવે છે, ત્યારે એનો જે આધાર હોય છે એ એના હાથ ઉપર, એના પગ ઉપર, કે એણે જે વસ્ત્રો પહેર્યા છે એની ઉપર નહીં, પરંતુ જે રોપ બાંધી રાખવામાં આવે છે એની ઉપર છે, કે જો એનો હાથ છટકી પણ જાય તો એ રોપ એને બાંધેલો રાખે છે. અને એ આપણે જોઈ શકીએ છીએ કે આપણો જે ભરોસો છે એ દેવ બાપ ઉપર છે. એ કહે છે કે પડેલાને ઊભો કરે છે અને દબાઈ રહેલાને આધાર આપે છે. અને 17 થી 20 કલમ એ દેવનું ન્યાયીપણું અને વિશ્વાસુપણું એ જાહેર કરે છે. ત્યાં લખ્યું છે કે યહોવા પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે ને પોતાના સર્વ કામોમાં એ કૃપાળુ છે. એ પોતાના ભક્તોની સંભાળ રાખે છે. એનો દરેક માર્ગ એ ન્યાયી છે. જ્યારે આપણે એના માર્ગમાં ચાલીએ છીએ ત્યારે આપણે પણ ન્યાયની વાતો કરીએ છીએ. એ દરેકની પ્રાર્થના અને વિનંતીઓ સાંભળે છે. 18મી કલમ, અને જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે તે સર્વની પાસે યહોવા છે. જ્યારે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે કહે છે કે એ પ્રાર્થના સાંભળે છે અને આપણી પાસે તે છે. 19મી કલમ, તેના ભક્તોની ઈચ્છા તે પૂર્ણ કરે છે. તે તેઓનો પોકાર પણ સાંભળશે અને તેઓને તારશે. વાલાઓ, પ્રભુ કેટલો દયાળુ છે, ન્યાયી છે, વિશ્વાસુ છે. આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. જેઓ તેને ખરા ભાવથી વિનંતી કરે છે તેમની પાસે યહોવા છે. કેટલું એશ્યોરન્સ છે આપણી પાસે. જો આપણે સાચા હૃદયથી પોકારીએ તો તે સાંભળે છે અને તે આપણી નજદીક છે. 20મી કલમ કહે છે કે જે યહોવા પર પ્રેમ રાખે છે તે બધાનું તે રક્ષણ કરે છે. એ આપણો રક્ષક છે કે જે નિદ્રાવશ થતો નથી. આપણી પ્રાર્થના અને વિનંતીઓ સાંભળે છે. અને 21મી કલમમાં ત્યાં લખે છે કે મારું મોઢું યહોવાની સ્તુતિ કરશે. પર્સનલી એ જણાવે છે. જેવી રીતે શરૂઆત કરે છે મારા દેવ ને મારા રાજા, અને કહે છે કે મારા મુખે યહોવાની સ્તુતિ એ કરાશે. જેમ ગીત શાસ્ત્ર 34માં કહે છે કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ અને મારે મુખે તેની સ્તુતિ એ નિરંતર થશે. અને પછી કહે છે કે સર્વ માણસો સદા તેના પવિત્ર નામને સ્તુત્ય માનો. બધાને કહે છે કે આપણે અંગ સ્તુતિથી એ અંત કરે છે અને કહે છે કે સગ્ર માણસોએ ઈશ્વરની સ્તુતિ માટે એ આમંત્રણ આપે છે. મારું જીવન
એ ઈશ્વરના મહિમા માટે છે. શા માટે આપણે ઈશ્વરની સ્તુતિ કરવી જોઈએ? ઈશ્વર એ મહાન છે, એ કૃપાળુ છે, એ આપણા પાલનહાર છે, એની ભલાઈ એના ભક્તો ઉપર છે, અને ઈશ્વર એ સદાકાળ એ સ્તુતિને યોગ્ય છે. જીવનના દરેક પરિસ્થિતિમાં આપણે સ્તુતિ કરવાની છે. આપણે જો પડતા હોઈએ તો કહે છે કે તે આપણને ઊભા કરે છે. જો આપણે નબળા છીએ તો આપણને મજબૂત કરે છે. 8મી કલમ એ આપણા બધાને માટે છે. અને નવા કરારમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પણ એ લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દયાળુ છે, કરુણાળુ છે, અન્ન આપનાર છે, સાજાપણું આપનાર છે, ન્યાયી છે. જે લોકો એને શોધે છે તેની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રભુ ઈસુએ આપણને ઘણા આમંત્રણો આપ્યા છે. આ સ્તવનના ગીત દ્વારા આપણે આપણા જીવનોમાં પ્રભુની સ્તુતિ કરતા શીખીએ. દરરોજ સ્તુતિ કરીએ, રિગાર્ડલેસ ઓફ અવર સિચ્યુએશન. તમે ગમે તે પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ, પરંતુ દાઉદ આપણને શીખવે છે કે આપણે એને મોટો મનાવવાની જરૂર છે. હું તને દરરોજ સ્તુત્ય માનીશ. તે કૃપાળુ છે, તે રહેમી છે, દયા દર્શાવનાર ઈશ્વર છે, તે કોપ કરવામાં ધીમો અને અતિ કરુણામય છે. આજનું આપણું જે મનન છે એ દેવ બાપ પર આધારિત છે, અને આપણો જે વિશ્વાસ છે એ બીકોઝ દેવ જે છે એના લીધે આપણો વિશ્વાસ છે. એટલા માટે નહીં કે આપણે કોઈ પણ રીતે સારા છીએ. આ ગીત દ્વારા દાઉદ એ કહે છે કે હું નિષ્ફળ છું, હું ઘણી બધી બાબતોમાં હું એના એકોર્ડિંગ હું પાપમાં પડેલો એવો વ્યક્તિ છું, પરંતુ કહે છે કે તે કોપ કરવામાં ધીમો છે. અને જ્યારે આપણે પડી જઈએ ત્યારે યહોવા એ આધાર આપે છે અને દબાઈ રહેલાઓને, જે નબળા લોકો છે એને તે ઊભા કરે છે. કે છે તું તારો હાથ ખોલીને સર્વ સજીવોની ઈચ્છાને તૃપ્ત કરે છે, દરેકને એ સંભાળે છે, અને યોગ્ય સમય તું તેઓને અન્ન આપે છે. વાલાઓ, આપણે દેવની કેમ સ્તુતિ કરીએ છીએ? તમે ફરીથી વાંચજો કે ગીત શાસ્ત્ર 145 માં દાઉદ એ આપણને જણાવે છે, કારણ કે દેવ બહુ મોટો છે, એની કૃપા એ સદાકાળ ટકે છે. કહે છે કે પેઢી દર પેઢી તારા કામના વખાણ થશે. મારા પિતાએ કર્યા, અને હવે દાઉદ કહે છે કે ત્યાર પછી સુલેમાન, અને આગળ પેઢી દર પેઢી, અને દાઉદના કુળમાંથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ જન્મ થાય છે. ધ ગ્રેટનેસ ઓફ ગોડ, દેવની મહાનતા, દેવનું જે કેરેક્ટર છે, ધ કેરેક્ટર ઓફ ગોડ, અને ગોડ્સ કેર ફોર હિઝ પીપલ. વાલાઓ, તમે અત્યારે જીવનમાં ગમે તે સ્ટેજ ઉપર હોય, દાઉદ ભક્ત આપણને રિમાઇન્ડ કરાવે છે કે જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે તે સર્વની પાસે યહોવા છે. તે પોતાના ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરે છે, અને જેઓ યહોવા પર પ્રેમ રાખે છે તે બધાનું તે રક્ષણ કરે છે. વાલાઓ, આપણે આપણા જીવનની અંદર રોજે રોજ યહોવાની સ્તુતિ કરવાનું ચાલુ રાખીએ. વ્યક્તિગત રીતે, સાર્વત્રિક રીતે, જાહેર રીતે, આપણા જીવનો દ્વારા આપણે પ્રભુની સ્તુતિ કરવાનું ચાલુ રાખીએ. જેમ દાઉદ
પોતાના જીવનમાં પ્રભુની સ્તુતિ કરવાનું ચાલુ રાખે છે તેમ. મારા મુખે યહોવાની સ્તુતિ થશે. આમેન.